હેલો ફ્રેન્ડ્સ, શું તમે વિચારી શકો છો કે કાચા ચોખામાંથી પણ આટલો ટેસ્ટી નાસ્તો બનાવી શકાય છે? તો જી હા, આ ઉકળતા તેલમાં તમે કાચા ચોખા નાખી દેશો ને તો તમે ખૂબ મજાનો નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો. જો તમે એક વખત આ નાસ્તો બનાવી લેશો ને તો તમને વારંવાર આ નાસ્તો બનાવવાનું મન થશે. એટલો ટેસ્ટી અને મજેદાર આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી. તો કાચા ચોખાનો નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં બાસમતી ચોખા લીધેલા છે અને બીજા જે આપણે જે ખીચડીમાં રેગ્યુલર વાપરીએ ને એ વાળા ચોખા લીધેલા છે. પણ આ આપણે ખીચડી સાથે મિક્સ કરી દીધેલા છે અને આ ખીચડીના ચોખા છે એ નાના પણ આવે છે, એટલે એનો નાસ્તો થોડો સારો નહીં બને. અને જે આ બાસમતી રાઈસ છે એનો નાસ્તો એકદમ ટેસ્ટી અને મજેદાર બનીને તૈયાર થશે મિત્રો. તો આજે આપણે આ બાસમતી ચોખામાંથી નાસ્તો બનાવીને તૈયાર કરીશું. તો કાચા ચોખાનો નાસ્તો બનાવવા માટે જો આ ચોખાને આપણે સહેજ પણ ધોવાના નથી કે પછી પાણીમાં પલાળવાના નથી. તો એના માટે અહીંયા મેં એક કોરું નેપકિન લીધેલું છે અને આપણે નેપકિનને આ રીતે પાથરી દઈશું અને એના ઉપર આપણે આ ચોખા નાખી દઈશું અને ઘસી અને એને લૂછી લેવાના છે. પાણીથી આપણે બિલકુલ નથી ધોવાના, એ વાતનો તમે ખાસ નોટિસ કરજો મિત્રો. તો આ રીતે આપણે સરસ રીતે લૂછી લેવાના છે, જેથી કરીને અંદર ઉપર જે વ્હાઈટ પરત હોય ને એ બધી ચોખામાંથી આ રૂમાલ સાથે આવી જાય. આ રીતે આપણે ઘસીને લૂછી લઈશું. એકદમ ચોખ્ખા થઈ જશે મિત્રો, સાફ થઈ જશે. જો આ રીતે આપણે સરસ એવા, હવે તમે જોઈ શકો છો કે સહેજ પણ હાથ સાથે એની ઉપરની પરત હોય ને સફેદ, એ સહેજ પણ નથી ચોંટતી, તમે જોશો. તો આ રીતે લૂછી અને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું. તો અહીંયા મેં ચોખાને લૂછી અને સાફ કરી લીધેલા છે અને હવે ત્યાર પછી આપણે એની અંદર 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખી દેવાનું છે. અને આ જે મીઠું છે એના ઉપર આપણે 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે હાથની મદદથી આ રીતે મીઠું અને પાણી આખા બધા ચોખાની ઉપર ચોંટી જાય ને એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આપણે પાણીથી બિલકુલ નથી ધોવાના, તમે ખાસ નોટિસ કરજો. બસ આ રીતે આપણે ચોખાને કરી લેવાના છે. જો તમે જોઈ શકો છો કે આ રીતે થોડા ચોખા આપણા ભીના જેવા થઈ ગયા છે. અને ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકી અને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ પછી આપણે ચોખાને ખોલી અને ચેક કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે આપણે ચોખાને પલાળ્યા. અને જો તમે જોઈ શકો છો કંઈક આ રીતના એકદમ છૂટા છૂટા આપણા ચોખા થઈ ગયા છે. બસ આ રીતના આપણે ચોખાને બનાવીને તૈયાર કરવાના છે. અને હવે ત્યાર પછી અહીંયા આપણે એક ફરી વખત રૂમાલ લઈ લઈશું, નેપકિન અથવા કિચન પેપર લઈ લઈશું અને એના ઉપર આપણે ચોખાને નાખી દઈશું. જો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ ચોખ્ખા આપણા કોરા પડી ગયા છે. 10 મિનિટ આ રીતે તમે રેસ્ટ આપી દેશો ને એટલે એકદમ પાણી જે હશે ને એ બધું ચોખામાં શોષાઈ જશે. એટલે જ્યારે આપણે તેલની અંદર નાખીને ત્યારે બિલકુલ ઉડે નહીં. જો આ રીતે આપણે એકદમ સરસ રીતે આપણે કોરા પાડી દઈશું. તો આ પ્રોસેસ કરવી મિત્રો ખૂબ જરૂરી છે, એ વાતનું તમે ખાસ નોટિસ કરજો. જો આ રીતે આપણે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા કોરા પડી ગયા છે. તો તમે જ્યારે પણ કાચા ચોખાનો નાસ્તો બનાવો ને ત્યારે આ રીતે આ સ્ટેપ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે તો જ આપણો નાસ્તો એકદમ ટેસ્ટી અને મજેદાર બનશે. અને ચોખા આપણા થોડા એવા પાણીવાળા થઈ જશે અને જેવા આપણે ચોખાને બાફા હોય ને બિલકુલ એ રીતના બનીને તૈયાર થઈ જશે. એની અંદર થોડું એવું નોર્મલ પાણી ચડી જશે. તો મિત્રો હવે આપણે આ ચોખાને એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને હવે આપણે જઈએ ગેસ તરફ. અને વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો, હું તમને વિડીયોમાં બધી સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ બતાવવાની છું. તો તમે જોઈ શકો છો કે તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે અને ત્યાર પછી આ રીતની આપણે કાણાવાળી જાળી લઈ લઈશું અને જાળીને આપણે આ રીતે તેલમાં રાખી દેવાની છે. અને ત્યાર પછી આપણે જે ચોખા તૈયાર કરીને રાખેલા છે ને એ લઈ લઈશું અને ધીરે ધીરે આપણે જાળીની અંદર ઉમેરી દઈશું. અને બધા ચોખા એકસાથે નથી ઉમેરવાના, આપણે થોડા થોડા કરીને એડ કરીશું જેથી કરીને સરસ રીતે એ તળાઈ જાય. અને બસ આ રીતે આપણે એકદમ સરસ રીતે જો બળી ના જાય ને એનું ખાસ ધ્યાન રાખશું મિત્રો. આ રીતના આપણે ચોખા કરી લેવાના છે અને બધું તેલ નિતારી આપણે આ રીતે એક પ્લેટની અંદર લઈ લેશું.
જો તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા ચોખા તળાઈને તૈયાર થઈ ગયા છે મિત્રો. અને ત્યાર પછી આપણે ફરી વખત જાળી રાખી દઈશું અને એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા ચોખાને તળી લેશું. પ્લેટની અંદર લઈ લેશું. તો મિત્રો આપણા ચોખા તળાઈ જાય ને પછી આપણે ફરી વખત જાળી રાખી દઈશું. અને અહીંયા મેં થોડા શિંગદાણા લીધેલા છે તો એ પણ ઉમેરી દઈશું અને શિંગદાણાને પણ આપણે તળી લેવાના છે. આ રીતે જાળી રાખવાથી મિત્રો તેલની અંદર સેજ પણ ચોખા કે શિંગદાણા જશે નહીં અને આપણું તેલ એકદમ ચોખ્ખું ને ચોખ્ખું જ રહેશે. તો શિંગદાણા આ રીતે ફૂટી જાય ને પછી આપણે એને બહાર કાઢી લેશું અને જે ચોખા તળીને રાખ્યા છે ને એની સાથે આપણે મિક્સ કરી દેવાના છે. તમે જોઈ શકો છો કે શિંગદાણા સરસ એવા તળાઈ ગયા છે. બસ આ રીતના આપણે કરવાના છે અને આ ચોખા સાથે મિક્સ કરી દઈશું અને ફરી વખત આપણે જાળી રાખી દઈશું. અને અહીંયા મેં થોડી બદામ લીધેલી છે તો એ પણ આપણે તળી લેવાની છે. અહીંયા તમે કાજુનો ઉપયોગ પણ કરી શકો છો પણ મારે અત્યારે કાજુ અવેલેબલ નહોતા એટલે હું ખાલી બદામ જ તળી અને મિક્સ કરી રહી છું. તો બસ આ રીતની આપણે કરી અને ચોખા સાથે મિક્સ કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં એક તીરખી મીઠા લીમડાના પાન લીધેલા છે તો એ પણ એડ કરી દઈશું અને તળી લઈશું. તો આ બધી વસ્તુ તળાઈ જાય ત્યાર પછી અહીંયા મેં એક મરચું આ રીતે રાઉન્ડમાં કટ કરેલું લીધેલું છે તો એ પણ ઉમેરી દઈશું. આ રીતે લીલું મરચું એડ કરવાથી આપણે જે નાસ્તો છે એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે મિત્રો. તમે પણ એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો ઉમેરી દઈશું અને તળી લેવાનું છે. તો આ રીતે મરચાં આપણે એકદમ થોડા ક્રિસ્પી એવા થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તળવાના છે. તો બસ આ રીતના આપણે કરવાના છે અને હવે આપણે ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ બધી વસ્તુ આપણે તેલની અંદર તળી છતાં પણ આપણું તેલ એકદમ ચોખ્ખું ને ચોખ્ખું છે. તમે આ રીતે જાળી અંદર એડ કરીને તમે કોઈ પણ વસ્તુ બનાવશો ને તો તેલ આપણું સહેજ પણ બગડશે નહીં. અને આપણે બીજી કોઈ પણ આઈટમ બનાવી હોય ને તો એની અંદર આ તેલનો આપણે ગાળા વગર જ ઉપયોગ કરી શકાય છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે ગરમા ગરમ આપણો કાચા ચોખાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. અને આ નાસ્તાને તમારે જો પ્રવાસમાં, સ્કૂલે, ટ્રાવેલિંગમાં લઈ જવો હોય ને તો પણ તમે આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો. ખૂબ ટેસ્ટી અને મજેદાર આ નાસ્તો બનીને તૈયાર થાય છે. અને હવે આ ગરમા ગરમ કાચા ચોખાના નાસ્તા ઉપર આપણે મસાલા કરી લઈશું. તો અહીંયા મેં હાફ ટીસ્પૂન મીઠું લીધેલું છે તો એ પણ એડ કરી દઈશું કારણ કે આપણે ચોખા ઉપર પહેલાં મીઠું એડ કરેલું હતું એટલે આપણે મીઠું ધ્યાન રાખીને એડ કરીશું. અને ત્યાર પછી આપણે હાફ ટીસ્પૂન લાલ મરચું પાવડર લઈ લઈશું તો એ પણ એડ કરી દઈશું. અને જો બાળકો તીખું ન ખાતા હોય ને તો તમે મરચું સ્કીપ પણ કરી શકો છો અથવા તમે થોડું એડ કરી શકો છો. તો અત્યારે આપણે એડ કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં ફ્લેવર માટે હાફ ટીસ્પૂન સંચળ પાવડર લીધેલો છે તો એ પણ એડ કરી દઈશું. બિલકુલ ઓપ્શનલ છે. જો તમે ટેસ્ટી ખાવાનું પસંદ કરતા હોય તો સંચળ પાવડર તમારે ઉમેરવાનો નહીં તો સ્કીપ કરી દેવાનું. અને જો તમને ગળ્યું ભાવતું હોય ને તો તમે ખાંડ પણ એડ કરી શકો છો. તો અત્યારે હું થોડી જ એવી ખાંડ એડ કરી રહી છું. અને આ કાચા ચોખાના ગરમા ગરમ નાસ્તાને આપણે હલાવી અને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લેશું. જો તમે જોઈ શકો છો કે કેટલું સરસ આપણે જે મરચું એડ કર્યું ને એના લીધે ખૂબ સરસ આપણો નાસ્તો દેખાઈ રહ્યો છે. આ રીતે તમે પણ એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને તમને આ રેસીપી સારી લાગે ને તો મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને ખાસ લખજો કમેન્ટમાં. અને જુઓ મિત્રો, વિડીયો છોડીને તમે ક્યાંય ન જતા. હજી પણ આમાં આપણે ઘણા બધા સ્ટેપ બાકી છે. તો હું તમને એક વાત ખાસ જણાવી દઉં કે જો આ ચેવડાને તમારે ઉપરથી ટમેટાં, ડુંગળી, મરચાં એડ કરી તમારે ભેળ બનાવવી હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો. અને તમને જો આમનામ જ આ નાસ્તો ભાવતો હોય ને તો તમે આમનામ પણ એન્જોય કરી શકો છો મિત્રો. ખૂબ ટેસ્ટી એવો લાગે છે. તો મિત્રો, તમને મારી આજની આ કાચા ચોખામાંથી નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને ખાસ કમેન્ટમાં લખજો મિત્રો. આશા રાખું છું કે તમને મારો આજનો આ કાચા ચોખામાંથી નાસ્તો બનાવવાની રીત ખૂબ જ પસંદ આવી હશે. અને જો તમને પસંદ આવી હોય ને તો તમારા ફેમિલી અને સગા સંબંધીઓને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
દેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.